સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, એક એવા ઉપક્રમ સાથે આજે અમે ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની એવી અનેક શાળાઓમાં સંવેદના સોસાયટીનો રથ લઈને પહોંચ્યા છીએ. વિદ્યાર્થીઓની અંદર સંવેદના જાગૃત થાય, વ્યક્તિઓમાં સંવેદનાનો એક સંકલ્પ સુનિશ્ચિત બને, એ હેતુ સિદ્ધ આજે દરેક ગામડે ગામડે આ સંવેદના રથ રહી અને પહોંચ્યા છીએ. એક જબરજસ્ત અભિયાન શરૂ કર્યું છે, પણ આનું બીજ વાવેતર તો એ કે ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભભાઈ સોનાણીએ કર્યું છે. પણ ધીરે ધીરે આ બીજ અંકુરિત થઈ ચૂક્યું છે. આજે અમે તળાજા તાલુકાની ખંડેરા પ્રાથમિક શાળામાં આવ્યા છીએ. અહીંના બાળકો સાથે સંવાદને વિમર્શ બનાવ્યો છે, વિચારને વિમર્શ બનાવ્યો છે. એના આચાર્યશ્રી એના શિક્ષકો સાથે એનો વાર્તાલાપ યોજ્યો છે, એનું આદાન પ્રદાન કર્યું છે, વિચારોનું આદાન પ્રદાન કર્યું છે, અને બાળકોની અંદર સંવેદના જાગૃત થાય એના સંકલ્પ સાથે આજે આ શાળાની મુલાકાતે આવ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરું કે આ જે વિચાર સંકલ્પ છે એક દિવસ ચોક્કસ વટવૃક્ષ બનશે, તેમાં કોઈ સંદેહ નથી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો ખંડેરા પ્રાથમિક શાળાની મુલાકાત કરીએ છીએ, તેના શિક્ષકોને મળીએ છીએ, તેના આચાર્યશ્રીને મળીએ છીએ અને તેના સંવેદનશીલ વિદ્યાર્થીઓને મળીએ છીએ. ભારત માતા કી જય. નમસ્કાર. ખંડેરા પ્રાથમિક શાળાની અંદર એક સરસ મજાનું ભાવનગર જિલ્લા કક્ષાએ જે શ્રી અંધ ઉદ્યોગ શાળા જે ચાલી રહી આવેલી છે, એમાં ખૂબ સરસ સંવેદના સોસાયટીની રચના થઈ છે. અને એ સંદર્ભે અમારી પ્રાથમિક શાળાનો એક સરસ રોલ એ સોસાયટી દ્વારા અમને મળ્યો છે. તો અને એમના જે કાર્યો છે એ અમને ખૂબ સરસ ગમ્યા અને અમે સ્વીકાર્યું કે ભાઈ ના, આ લોકોની કામગીરી ખૂબ સરસ છે, તો એમાં અમે પણ જોડાઈએ. અને ખૂબ સરસ અમારા બાળકો છે એ આ સંવેદના સોસાયટી સંદર્ભમાં જે બાળકો વિકલાંગ બાળકો છે એમને પૂરેપૂરો સહકાર મળે છે. અને જે એને જરૂરી સહકાર છે, સાધન સહાય કે જે કંઈ એ સંવેદના સોસાયટી દ્વારા જે કંઈ પૂરી પાડે છે, માર્ગદર્શન સાધનો છે, જે કંઈ છે એમાં અમારી શાળા પૂરેપૂરો સહકાર આપે છે. અને અમને ખૂબ જ ગમ્યું છે. સંવેદના સોસાયટી દ્વારા ભાવનગરમાં એક સરસ કાર્ય ચાલી રહ્યો છે અને આવું કાયમ માટે ચાલુ રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. Good afternoon. We heartily welcome to the visiting team from Savendna Society. It is our great privilege to have you in our Khandera Primary School. It is Khandera village is a very remote village, but as our principal informed us that we have to form Savendna Society, and we run many activities under Savendna Society. And the aim of this society is to cultivate the quality among the students. And in our school, compassion starts with inclusion. We believe that our Divyang children have unique talents and pure hearts. So we should focus on their talents, not to their limitation. Our little help and act of kindness can change perspective and life of Divyang. And we should show and we should create an environment where every children can inspire and can motivate from our action. A Divyang friend is to helping a Divyang friend is an act of beautiful humanity. Compromise and adjustment can make a huge difference in their life. Kind
words and welcoming smiles cost nothing, but it means everything for them. And we should have a sympathy in our hearts. We can change their life by changing our perspective and mindset. True education does not just fill mind, but it opens heart. And I would like to conclude my speech by saying that in the garden of education, every single child deserves to bloom. Thank you. નમસ્તે સર. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદનમ માધવમ. મારું નામ બારૈયા જાનવીબેન છે. હું શ્રી કંઠેરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં જે સંવેદના સોસાયટી સમિતિની જે રચના કરવામાં આવી હતી તેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા મારી જે પસંદગી કરવામાં આવેલ છે તેનો હું આનંદ અનુભવું છું. આ સંવેદના સોસાયટી સમિતિ વિશે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક સાહેબે જ્યારે અમને વાત કરી ત્યારે સાચો માનવીય ધર્મ શું છે તેનો ખ્યાલ આવ્યો. આ સંવેદના સોસાયટી સમિતિ વિશે વિશેષ તો કશું જ નહીં કહું, પરંતુ આટલું તો જરૂર કહીશ કે હું આજે અથવા આવતીકાલે જે સ્થાન પર જઈશ ત્યાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ કે મૂકબધિર સમુદાયને મારાથી થતી બધી જ મદદ કરીશ અને તે જ મારો સાચો માનવીય ધર્મ બની રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.